હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. સ્વાગત છે તમારું આ નવા બ્લોગમાં. આજે છે વાસી ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણ પર કાળુબા અને વિશુ આવી ગયા છે અમારા ધાબા ઉપર પતંગ ચકાવવા. શું કેવું કાળુબા? લાઈક ફોલો સબસ્ક્રાઇબ કરી દો, ખાલી કરી દો, ખાલી કોમેન્ટ તો પહેલી કરજો. હા વિશુ જુઓ શું નહીં તું બંકો ના ગોઠ બરોબર. ચલો તાને રે ચકાવ પતંગ. આપણે નાસ્તો બાસ્તો કરીને ધાબા હાલ આવ્યા છીએ. કેવું કહેતા હતા? કેવું કારુબા? હા, આપણે તો ચકાતા નહીં. બરોબર. જોવો નીતિનસિંહ, એ નીતિન આવી ગયા છે ધાબા ઉપર. બરોબર. ચલો તા જો પતંગ પતંગ ચકું બાકી ધાબા ઉપર લોડ પતંગ ચકતા જો ખાલી ચકમ બાકી જોરદાર પતંગ. ચલો પતવાની તૈયારીમાં છે ને આપણે હે ને હુઈ ગયા હતા. હાલ ઉઠે બ્લોગ ચાલુ તો કર્યો તો પણ આપણે હુઈ ગયા છીએ અને બ્લોગ બનાવ્યો નહીં આપણે. તો જો જેટલો મેર ખાય એટલો બનાવી દઈએ. જો મારો ભાઈબંધ લૂંટાડો જેમ એમ હંગાટ લૂંટતા હતા અને એનો બે છોકરો જો વિચાર કરો. તો હાલીને લૂંટવા કહું તો લૂંટવા ના આવે. તું લૂંટવા આવું લે હંગાત પતંગ લૂંટવા જઈએ આપણે. જો આવ ગયા તૈયાર થઈ ગયો મારો ભાઈ લે. મારો ભાઈ લૂંટવા તૈયાર થઈ ગયો અને આ બાજુ ફોટીશું. અચ્છી મજા આવતી. આચું કહે છે ને એના હતા અચ્છી ઝંડા લઈને છે દોડતા ને. આ તો કેટલા પતંગ લઈને આવ્યા કે છે. અમે એના હતા બહુ લૂંટતા પતંગ પતંગ ચકાવતા ને એટલા લૂંટતા. અને દોરી છે ભેગી કરતા કટકો કટકો ચેવો ગટ્ટો કરતા બતાવજો ખાલી. એવો એવો ગટ્ટો મોટો કરતા અમે કે આ મતલબ એ મજા જ આખી વાર હતી. તારે ને એના હતા તાર અમે અમારું ગોમ બતાવી દો તમે. જો ખાલી આખું અમારું ગોમાં ફરતા જો હું વચ્ચે એવું ગોમના અમારું ગોમ સાઈડ આખું એ આ ગોમમાં મેં ફરી ફરીને પેલે કરતા દોરી ભેગી કરતા. અને ઉત્તરાયણ અગાઉ તો એટલી બધી તૈયારી કરતા ને અમે એની દરો કરીને પેલા દોરી ના લઈ આવતા. ત્યારે મમ્મી પપ્પા દોરીને એવું ના લઈ આવતા. લઈ આવે પણ આપણે લઈ આવે. અને ઉત્તરાયણ દિવસ ચાલે ને એટલી જ લઈ આવતા. અને પછી અમે બીજું એક બે ભાઈ બનો છું એ બધા ભેગા થઈને પતંગ લૂંટવા જઈએ. ઉત્તરાયણ આ તો પતંગ ચકાઈએ જ નહીં. ખાવામાં થોડા ચકાઈએ પછી લૂંટવા ના જઈએ તે હોચી ઘેર આવતા. ખાવાનું એ ના ખાતા. એક મજા જ આખી લૂંટવાની કોઈ મજા જ આખી ઓર હતી. અને પતા હાલ એ વસ્તુ યાદ કરીએ ને તો એમ અંદર આ છોકરાને તો ખબર જ નહીં અને એના છોકરાને તો ખબર જ નહીં કઈ વસ્તુ શું હો. બરોબર. જો ફોટો શૂટિંગ ચાલુ હો. કેવલસિંહ બોલી કાઢો. કેવલસિંહ ને મારે કેવું નહીં. કેવલસિંહ ફોનમાં બહુ હવે હાઈટ ના પહોંચે ને કલાકાર બનાવવાના છે. છે બચારો ને બોલવાના એ નહીં બાપુ. બહુ શીખી ગયો. અને જો કા હેરે ફોટા પરા કર. આ એનો આ છોકરો આ એ પપ્પા આ એનો છોકરો બરોબર વિચાર કરી લે. બે લંગોટિયા મતલબ જીગર જાન હતા. એકબીજા વગર રહીએ જ નહીં. શું કેવું બોલ્યા? આપ બે હતા એકબીજા વગર બોર ખાવા જતા અંગાત નહીં લે. હા તો મળતા નહીં અમે બે જણા. બોલ નથી બોલજી લે તું બોલજી. આ ભાઈ બહુ ખતરનાક બોલવા માંગે. નીતિશજી તમારું કેવું? મને યાર બોલવાનું મૂડ જ નહીં આવતું. કેમ? તમને કોક થેલું લાગે? કશું થયું નહીં. મૂડ આવતું નહીં. આમાં એવું છે ને મેં વિડીયો નહીં બનાવ્યો. નીતિનસિંહ નો ગર્લફ્રેન્ડ નો ફોન આવ્યો નથી આજે. પણ કેમ નથી આવ્યો તમને ખબર છે? એને કાલ વિડીયો બનાવ્યો છું કે તમારે 2 દિવસ છે ને મને કોલ કરવાના નહીં કેમ કે હું પતંગ ચગાવવામાં બીજું ગર્લફ્રેન્ડ ફોન કરીને એનો ઉદાસ થી તમે કીધું વાંધો નહીં હું ભાભીને વાત કરું આવી જશે હમણાં. થોડા ખુશ થઈ ગયા. જો કાલે આમ પેલ બાજામાં કાળી પતંગ ચકાવ બે રહ્યો. જો એ ભાઈ બ્લોગમાં બન્યા બતાવીએ. આપણો બ્લોગ રાતે એન્ડ જશે માં ભાઈ. આ સીન નહીં આવે. શું કર્યું ને લે
અરે હા ભાઈ બંધ પતંગ ચગાવો એને પતંગનો બહુ શોખ અમે અમે વાંધે મોટા મોટા ઓરા લઈને જતા લૂંટવા આ છોકરાનો મારો જમાનો તો સપને સપને નહીં પેલું થાય એમ કે આ મતલબ હું કેવું અમે જે કર્યું ને આ છોકરાને બીજો જન્મ લેવો પડશે બીજો તો અમે નહીં આવે તો અમે ના આવે અને આ ચાઇના આ પેલા ઝોલા કાતરતા હતા લંગાચો નાખતા હતા ને હું આવા પતંગ લંગચો નાખીને કાપીએ અમે હા અત્યારે તો ચાઇના દોરી એટલે જલ્દી કપાય ના કેવું કે એવું બોલે કપાય ના કપાય અને અમે તો કાપીને ઘેર લઈને જતા ચાલુ પતંગ તોડીને ગાડો તો ઘેર લઈને જતા રહીએ સીધા ઘેર જ જતું રહેવાનું ઊભું નહીં રહેવાનું છે એવું કેવું ભૂલ કહી દે પોના કહી દેતા કોઈક કેવું હોય તો જો આ એટલે બધા ઝૂમ થાય તું તાર દે કોઈ તું આટલાથી જો મોલ્લો હા પછી આ બાદ મોલ્લો છે આ બાદ પોને ઉભો થાય તેને જોવો યાર અને આ જુઓ ખાલી આ બાદ જુઓ વાતાવરણ જો એટમોસ્ફિયર એકદમ ચેન્જ થઈ ગયું છે વાસી ઉત્તરાયણ પતવા આવી છે અમાર ભાઈ અને પતી જશે થોડી વારમાં અને બાદ ફોટો શૂટિંગ ચાલુ હોય બ્લોગમાં બન્યા રહો આપણો બ્લોગ 6-7 મિનિટનો કરી દઈએ એટલે આપણને થઈ જાય કાલનો બ્લોગ આપણે બનાવ્યો હતો બરોબર ચકો હોઈ ગયા હતા ને એનું આ જુર્મોનું અને એમાં બ્લોગ ચાલુ જ રાખવું પડે મારે બરોબર હા અહીં હોય અને છેલ્લો પતંગ જ નહીં ચકતો અરે એક વસ્તુ ધાલ લે પતંગ ચકાવો તો ચકાઈ નથી રબીન પવનમાં પતંગ ચકાવતો નહીં બોલે બધી દોરી છોડી મેળતું તાર અને આમાં બે હંગાત રાખતો જીગલો નહીં જીગો આમાં જીગાએ બધું શીખવાડ્યું અને જીગો તો દેખાતો નહીં માર્કેટનો ચો દેખાતો નહીં પેલા ફૂલ ડેકોરેશન નું હોય ને નહીં રહ્યા જીગો બે આપણે અરે જો મૂડ વગરનો ફોટો પાડે જો કે મૂડ વગર ફોટો પાડે અરે ચલો તાન મળીએ જય માતાજી હેલો ગાઈસ તો ફાઇનલી મારા ભાઈબંધે પતંગ ચકાઈ દીધો જો બહુ મહેનત પછી પતંગ એને ચકાઈ દીધું હું નતો કહેતો કે ચકાઈ દેશે ટેને આયરીનો બત્યો બરોબર મારો જીગરી છે જેવો તેવો હોય અમે બહુ બાગતા તો નહીં બાગ્યા જ નહીં ને બોલે અમે કોઈ દિવસ બાગ્યા નહીં હો અમે બહુ હંગાત બને હંગાત હાથમાં ઉધી નહીં બોલે વારે કાપ છે જુઓ પતંગમાં વાયરો નહીં તો ચકાવાય રહ્યો કપાઈજી કપાઈ જો મૂકી દીધો અને આ બધી નોટે જો હાય ગાઈસ જો આમ જોજો લે આમ જોજો ચમ લે આ પાછો એક ના એક જગ્યા લેવાની જય માતાજી તો આપણે આવી ગયા હતા બાલાજી રાજસ્થાન દાલબાટી દાબલા ફાઇનલી દાલબાટી ખાવા આવી ગયા છીએ એમાં એવું છે ને કે નીતિશનો ફોન આવે મને કે દાલબાટી ખાવા જવાનું અમને કીધું કે દાલબાટી ખાવા જવાનું હોય તો ઓછી તૈયાર થઈ જાય એટલે પછી મૂકું તને હેડો તાન ખાવા દાલબાટી શું કે પણ ટ્રાફિક જોમ છે અને ઓને તો દરવાજો બંધ કરી દીધો નહીં અંદર પી હજી કું અંદર જો ખાલી પબ્લિક મેં તમે કાલે બતાવી તું આજે જો ખાલી પબ્લિક જો ફૂલ ટ્રાફિક જોમ છે બરોબર નંબર આવશે 4 જણ 10 મિનિટ લાગશે કશો બરોબર નોમ લખી દો નીતિનસિંહ બરોબર જો વેટિંગ જોઈ લીધું ફૂલ વેટિંગ ચલો ના બ્લોગમાં બન્યા રહો બતાવીએ તમને દાલબાટી ખાવી જય જો આવત છે
ગાડીઓ ભરી પડીને હેડી આવે. હેલો ગાઈસ, તો જુઓ દાલ બાટી ખાવા બેસીએ છીએ અમે. અમાર નીતિનસિંહની પાર્ટી છે ભાઈ આજે, પણ એવી ચોખવટ નહીં. જો આ ચીટિંગ કર્યું અને કોને ચીટિંગ કર્યું રસ્તામાં કીધું ખબર એવું 50 કે ની હને ભેગી. પણ અમારે તો મયુરમાં જવાનું. ઓકે ઓલે મયુરમાં નતું જવાનું કેવલા. અમે જો બેજાની મહિલો થઈ જાય એકન જગ્યા નહીં કેમ બુક કરાવવાનું બરોબર. ચલો તને ખાવા બેસી જશે બધા. બરોબર. જો પાપડ, છાસ, દાલ બાટી બધું આવી ગયું છે. જો ભાઈ બેસી ગયો. ચલો તાન ચાલુ કરો તાન. જય માતાજી. કેવલાય તો ચાલુ કરે પૂછતો એ નહીં. ખાઈ લો તાન. ના ખાઈ લ્યો. કેવલા છે ઉભો. ઠીક છે ચલો તાન. નીતિનસિંહ તરફથી પાર્ટી બરોબર, ખાલી પ્રેમથી. અને બીજી બાકી બધી મિક્સ કેક બરોબર. ચાલો તામ ચાલુ કરો તામ. હા ચાલુ કરો, મને ચાલુ કરવા દે. અમારે પતિ 2000 અમારે થઈ જાય. ચિરાગ વ્યવહાર ના જો આવવાનું મોઢું તો લાગે મારે કદી વધારે ખાયું. કોમેન્ટ કરી દો કે કમેન્ટ કરો ભાઈ કેવલું વધારે ખાયું લાગે. પાપડ જવા ગમના આયા બાજુમાં બે. તો સમજો હેલો ગાઈસ કહી દે. હેલો ગાઈસ. શરમ આવે ને ખાઈ લે બે જણા. નોકરી આવ્યા હતા ફરવા. દાલ બાટી ખાઈને હવે કે મળીએ બ્લોગમાં બન્યા રહો. ના હવે બ્લોગ એન્ડ જ કરી નાખ. જય તમે આવો છો ને બ્લોગમાં. આ બધા ખુશ છે. તમે અમને ઓળખતા નથી. તમે અમને ઓળખો છો કે નહીં? કમેન્ટ કરો. અને તમે આવું લઈને આવ્યા એ લગાવ કરવાનું. મિત્રો મજા આવી દાળ બાટી ખાવાની બરાબર. મારી પાર્ટી હતી આરી 50 કે 100 કે જેટલા કે થઈ ને હવે એટલે હવે આર્યા કશું માગતી નહીં. એનો પ્રૂફ આ વિડીયો રહેશે બરાબર છે. નહીં હોકે થઈને એટલે પેલી પાછળની ઓટો બતાવી નો નેવર. દેખાય મયુર ઝૂમ કરવાનું. હવે તું કરે આનું શું કરું છું. દેખાય પાછું એમ કરી દેજે કે લોચા પડશે. શું જોઈ એમાં પાર્ટી આલી બરોબર. મયુરમાં આટલા જણ જો તો વધારે ચેલું બદલું ખબર 800 રૂપિયા બિલ બને. કેટલું હતા જી? 1000 રૂપિયા જ થાય મયુરમાં. 1200 થાય બરોબર. 540 હોય ત્યાં મયુરમાં ચેલું બિલ 800 રૂપિયા થાય. શું થાય? કશું નહીં વધારે ના તો 1500 ગણી લેવાના. ના થાય. અમે ખાવા જઈએ મને ખબર. મંગાવો તો ના થાય. સબ્જી મંગાવો તો એટલું જ થાય. 500 રૂપિયા જેવું થાય. સબ્જી ને એવું મંગાવો ને હા. એ પ્રમાણે મંગાવો તો વધી જાય. રોમલાએ ખાલી લાઈક ફોલો સબસ્ક્રાઇબ કરી દે. તો કરન્સી બ્લોગ આઈડી ને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. હા જય માતાજી. ચલો બ્લોગ ને એન્ડ કરીએ. સબસ્ક્રાઇબ એ તો આ જોવું નહીં મને ભાગ્ય જ આવડતું. સબસ્ક્રાઇબ લોચાત પર સ્ક્રાઇબ લોચાત પર બધા